જય દ્વારકાધીશ, કેમ છો તમે? બધા મજામાં જ હશો. આપણે પણ મજામાં જ છીએ. અને અત્યારે વાગે છે 10 સાડા 10 જેવું થાય છે. આપણે જો નાસ્તો લઈ લીધો છે, રોટલીને ચા. તો એકલા જ નાસ્તો કરે છે, કારણ કે વિશાલને મોડું થતું હતું એટલે વહી ગયા ના જઈ વહેલા વહી ગયા છે. હવે જરાક આમ તેમ થઈ ગયો. અને આજે મારા સાસુ ઘરે હશે. આપણે લગ્ન છે, દાદાના છોકરાના છે, તો કદાચ ને જવાનું પણ થશે. એટલે વિશાલને બધું બખડાઈ ગયું. જેમ કે કાલ મેં તમને માલ બતાવ્યો હતો, માલ પણ આજે દેવા જવાનો છે, બીજો માલ લેવા જવાનો છે, પ્લસ કારખાનું જોવાઈ જવાનું છે. અને ઓલો ભાઈ રહ્યો ને ઘડિયાળ વળી ઉઠે એટલે ખાતી ખાતી ઊભી થવું. પણ મેં કીધું લાવ થોડુંક વ્લોગ શૂટ કરી લો, પહેલાં ન કરી ભૂલી જ જાત. જેમ કે જો અડધી રોટલી તમે ખાઈ લીધી હતી, અડધી તો ખાઈ લીધી. અને શું બીજું કહેતી હતી, લગ્નનું કાં કહેતી ને? હા, અને છે ને આપણે સાપર પણ લગ્નમાં જવાનું છે. એ તો કન્ફ્યુઝ છીએ જાય કે ન જાય, કારણ કે વિશાલ કહે છે કે જોઈએ, હવે એવું લાગશે તો જતા આવશે, નકર પછી નથી જવું. એનું એના નણંદ છે એ કહે છે જવું પડશે ને એ તે. બટ જો એવું મને આમ જવામાં તો કાંઈ વાંધો નથી, પણ હું એટલા માટે થઈને પડું છું કે ભાઈને પછી તબિયતમાં જરાક આમ તેમ હોય છે ને, તબિયત બગડી જાય. જેમ કે હમણાં મેં અમારા નણંદના ઘરે જ ગયા હતા ને, તો પાછા આવ્યા. મેં તમને કાલના વ્લોગમાં કે એના પહેલાંના વ્લોગમાં કીધું, પાછા આવ્યા ને તો એ રાતે 6 વાગ્યાથી 7 વાગ્યા લગી રોયા રાખ્યો. અને પ્લસમાં કે ને કાલે તો તાવ પણ આવી ગયો, તો રાતે એને દવા પીવડાવી, પછી એને જરાક આરામ થયો. બાકી તેને તાવ જેવું ને એવું બધું હતું. જો આજે રો કરે છે થોડું થોડું. એમ તો એના પપ્પા હતા એટલે વાંધો નહીં. હવે હું ફટાફટ નાસ્તો કરી લઉં પહેલાં, પછી હવે તો ખાલી કચરા પોતા બાકી છે. કપડાં તો મેં કાલ સાંજે ધોયા હતા, રાતના 7 વાગે ઠેઠ. પણ તોય આપણે પોતું ને ચાદર ને એ બધું ધોવાનું બાકી છે. કાલે ડેટ નહોતો એટલા માટે થઈને એ વસ્તુ બાકી રહી ગઈ છે. તો જોઈએ હવે એ ધોવાશે ને તો ધોશે. પછી અત્યારે નાસ્તો કરીને કચરા પોતા કરીને પહેલાં આપણે માલ પૂરો કરી દઈએ, એટલે માલ વયો જાય, ચેક થઈ જાય. તો સારું, ચાલો આપણે મળીએ આગળ. આપણે નાહી ધોઈ લીધું છે, કપડાં પણ બદલાવી લીધા છે. હજી તો કચરા પોતાની તો બધું બાકી જ પડ્યું છે. કચરા પોતા પહેલાં તો કરીએ. એટલે જો મેં તમને હમણાં કીધું હતું કે જો લગ્નમાં જવાનું કદાચ ને થશે ને, તો આપણે એ બધી તૈયારી કરવી જોશે. કપડાની નાનતી કાંખે જવાનું હોય તો તૈયાર કરવું. બાકી જે દાદાજીના છોકરાના છે એ તો અહીંયા જ છે, એટલે એ એટલો બધો વાંધો આવે એમ નથી. અને આ બે જો સૂતા છે તો મેં બધું ફટાફટ કામ બતાવી લઉં. જેમ કે આજ તો કાંઈ એટલું બધું રમણ જેવું નથી પડ્યું, ઘર ચોખ્ખું જ પડ્યું છે. બસ આ ખાલી ગોદડાની બધું વારવાનું છે, ધૂસા અને ગોદડાને. તો ઓલો સૂતો છે તો પહેલાં હું બધું કરી નાખું. અને હું અત્યારે વિડીયો એટલા માટે શૂટ કરું કે પછી હમણાં 1 નહીં વાગે ને તો સાસુમાં આવી જશે નહીં, આવી જશે. ચામડાની જીભ છે યાર, જરાક તો આમ સમજો ને તમે, સમજો ને તો પછી એટલે જરાક લપસી જાય. અને આ બધું ઇગ્નોર કરજો, કારણ કે નાના છોકરા હોય ને આ બધું હેલા રાખતું હોય એવું. એ વસ્તુ ધોરેવાની. આપણે ઠામ ધોઈ નહીં ખાતા. હમણાં જ્યારે નાસ્તો કરવા બેઠા રોટલી કરતી હતી ત્યારે ઠામ તો ભેગા ધોઈ નહીં ખાતા. એટલે થોડા ઘણા છે, કુકર ને એવું કાંક જ છે. બાકી તો એક સાઈડ લોઢી તપવા મૂકી દીધી હતી ને એક સાઈડ ઠામ ધોતી જતી હતી. ગેંડી હોય એટલે એ ફાયદો. કોણ મારી જેમ કરે છે કમેન્ટ કરીને કહેજો તો જરાક, કે ગેંડીમાં ઠામ ધોઈ એટલે પછી બારે એટલા બધા ધોવાના ન થાય. હું તો ઓલમોસ્ટ ગેંડીમાં જ ધોઈ નાખું, કારણ કે જો શાક વઘારતી હોય ત્યારે બધી ભેગા ઠામ ધોતી જાવ. એક સાઈડ વઘાર થાય ને એક સાઈડ ઠામ ધોતી જાવ, પછી ખાલી જમવાના નહીં જ રહે. અને આજે તો રવિવાર છે એટલે બહાર જવું છે, પણ બહાર નહીં જઈ શકી. એનું કારણ છે કે જ્યાં લગી ભાઈ મોટો નથી થતો ને ત્યાં લગી ફરવાનું બહુ ઓછું જ રાખ્યું છે. વિક્ટોરિયા પુલે જવું છે. અમારે ઓલી બેનને ખબર પડે ને વિક્ટોરિયા પુલ અમારે ખાલી છે, પણ અત્યારે હજી તે પવન જેવું વાતાવરણ છે ને એટલે ન જવાય, કારણ કે આ વાતાવરણ પાછું બદલેલું છે. એટલા માટે થઈને જોઈએ હવે જાસી તો બતાવીશ. પણ આજે વિશાલ જ નવરા નહીં થઈ. એનું કારણ હે અત્યારમાં વહેલા વહી ગયા હે, બપોર પછી પાછો લોડ આવશે. તો
વળી બપોરે કામ કરશે. આજ લગ્ન લખતા હતા ન્યાય ન ગયા એ રાતે મારા સાસુ આવીને એની ઉપર ખીજાશે. એવા લગ્નમાં તો જવું નહીં, એ પણ એનું સાચી વાત છે, લગ્નમાં જવું પડે. અને મને જો આજે માલ નહીં એને પહોંચાડ્યો ને તો મારા નણંદ મારો વારો કાઢશે. એની ટેન્શનમાં ઓ યાર કે માણસે નાની નાની વાતના ટેન્શન લીધા રાખું છું, એટલે તમારો સીન આવો થઈ ગયો છે. યસ, કાલ તો કાવ્ય કહેતી મમ્મા તમે બહુ કાળા પડી ગઈ, પહેલાં તો મમ્મ કરતી હતી, શું કરસ મમ્મા તો કાળા પડી ગયા. એ કે વિશાલને પછી અમારા ફુવા છે અહીંયા, હા એ આવ્યા હતા ને બેઠા હતા ને, તો કે તે તાર મમ્મીને કાળી કરી નાખી. તો કે મેં નથી કરી, મમ્મા કાળા પડી ગયા. એ કે ઓલું લગાડી દઈએ બ્લીચ ને એવું આવે ને, એક ફેર મેં લગાડ્યું હતું એની સામે, એટલે એ કહેતી હતી. પણ અમે કદાચ ગમે એટલું બ્લીચ કરી કે ગમે એ વસ્તુ આપણે કરી ને કે રૂપારા થઈ ટેન્શન જાય તો થઈ જાવ, તો અઠવાડિયામાં થઈ જાવ હાલો, પણ ટેન્શન જ નથી જતું ને મગજમાં, એટલું ટેન્શન ભરાઈ ગયું છે ને, નાની નાની વસ્તુનું મને ટેન્શન આવે. એક તો મને મેઇન ટેન્શન કયું છે ખબર, મારું ઘર ગંધારું ન હોવું જોઈએ, બાકી ગમે એ વસ્તુ હાલે. એટલે અત્યારે તો જો આપણે છે ને આજે નહીં થાય, મેં વિચાર્યું આજે રવિવાર છે ને તો આ બધા ગાંધીના ઠામ છે ને એ બધા ધોઈ નાખું, પણ નહીં મેળાવે. હવે પહેલાં છે ને હું જો ચાદર પલારી દઉં, પોતું પલારી દઉં, અને એક બે જોડી કપડાં અત્યારના જે નીકળ્યા છે એ ધોઈ જ નાખીશ, એટલે લપ માટે કાં તો માલ પાછો આવી જશે. બારે કોક બક બક કરે છે. તો જો હજી તો મેં તમને કીધું એમ કે કચરા બચરાની કાઢ્યા, ભાઈ જો ઉઠી ગયા. પછી એમ તો એ ઘોડિયામાં રહીમાં રાખતો હતો, પણ પછી ઉઠી જાય પછી આપણે એને મૂકવાની ઈચ્છા થાય. અને હા, મારે એક કાનમાં બૂટ્યું નથી, એક કાનમાંથી પડી ગયું છે. શું કે એ કહે કે હું એ કેમ ચાલુ હોય એટલું બધું અજવાસ નહીં, લાઇટિંગ છે ને બહુ. હજી મેં કચરા કાઢ્યા, હજી પોતું મારવાનું બાકી છે અને થોડાક ઠામે ધોવાના બાકી છે. પહેલું મારો ઉઠી ગયો છે, હવે એના નાસ્તા પાણી કરવા જોશે. નહીં જતા હગીસ બગીસ કાઢશું ને આવી, ઓકે. એક દી એનું મોઢું તો જો કેવું થઈ ગયું છે હવે તે એક જ દી. અત્યારે તાવ જેવું તો લાગે છે જરા. હું કહીશ તબિયત જ બરાબર નથી. સારું ચાલો તો મળીએ આપણે. હું તમને શું દેખાડવાની હતી, હા માલ કરશે ને એ આમાં એડ થોડીક ક્લિપ કરીશ. જેમ કે માલ તો તમે જોઈ જ લીધું કેવો છે, પાટલો જોઈ લીધો, માલ કરતી હોય નથી જોયું તો એ બતાવીશ આજે. ઓકે કાને, ઓકે કાનું આજે બતાવીશ તો આજે, નકર કાલે બતાવીશ. કાલે તમે કમેન્ટ કરશો ને આ વિડીયોમાં કે માલનો વિડીયો બનાવો તો આપણે બનાવશે. ચાલો ઓકે. એની પાછળ ઘોડિયામાં નાખી દીધા છે. નહીં ભાઈ કેવો હમું જો ઢગર ઢગર કે મમ્મી તમે જો ઉઠી ગઈ. ઓલો કે દીદીને ઉઠાડો, હમણાં હે ને હું ત્યાં બેઠી હતી તો એને પાસે જતો હતો. મેં કીધું નથી ઉઠાડ્યું, એને હે ને ઉઠે ને એટલે અવરી જ ચાલુ થઈ જાય ચલવાની. કાલુબારની જાયમી છે મોટા પપ્પા. એને મોટા પપ્પા કાંઈ અહીં નથી રહેતા, આખે રહી છે તો એને ત્યાં જવું છે, અડધી પોણી કલાકનો રસ્તો, તો એને ત્યાં જવું છે. સારું ચાલો મળીએ આગળ. સારું ચાલો તો આપણે એ કામ બધે પતાવી, નકર તો વાતો કરશે તો બ્લોગ લાંબો થશે ને વાતો ખૂટવાની નથી. અને આમાં અમારા કુંવર સાહેબ રાજા રહ્યા ને એ ઉઠી જશે. રાજકુમાર રાજા નથી, રાજકુમાર ઉઠી જવાના. તો પછી આપણને કંઈ કામે નહીં થાય. માલ ભરીને 12 વાગ્યા લગીમાં તો પહોંચાડવાનો છે. 11 તો વાગી ગયા છે, 9 વાગ્યાની ઉઠી છું તો હજી નવરી થઈ નથી. સારું ચાલો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પણ દબાવી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને હા, વધારે સારું લાગ્યું તો સબસ્ક્રાઈબ. વોટ ઇઝ મારો દર ખેલેનો પ્રોબ્લેમ છે, દર ખેલે ભૂલી જાઓ. ફરી એકવાર ઓકે. સારું ચાલો, જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો, એક લાઈક કરી દેજો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો શેર પણ કરી દેજો. કરી દો ને, હા મફત છે, પૈસા નહીં દેવા પડે તમારે કંઈ. ચાલો બાય બાય, જય દ્વારકાધીશ.